પેલી તો થોડા કપડાને જવું છે ગામમાં, કેમ કે પુણ્યમ તો કાલે હતી પણ આજે ગામમાં કરી છે તો કે એક બે વિડીયો બનાવવાના હતા ફ્યુચર માટે એડિટ કરવાના છે ને, અત્યારથી તૈયારી શરૂ થઈ ગઈ છે. ખબર ના પડે હોય તો એ તમને જોતા રહે, જે તમને ખબર પડવાની નથી. હું જે નથી કહેવાનો તમને સરપ્રાઈઝ છે તમારા બધા માટે. જય માતાજી બધાનું છે નવ લોકમાં. કેમ છો બધા? મજામાં છો? કેમ છો પાલટે? મજામાં. તો સવારમાં જાગીને શિરાયા વગેરે આવી ગયા એવી દેખાય છે માંડવીમાં એ ખડ લેવા માટે, કેમ કે હવે પછી મારવાનું રહેશે. ઢૂંઢો પાકી ગઈ છે તો ઉંબાળવાની હોય એટલે ખડ લઈ લઈએ, નકર પછી એના હલવાય. તો આ બધી ખડ છે ને ક્યાંક લઈ લઈએ એટલે છે ને હલવાય ને તૂટે ઓછી, એટલે ખડ લેવાનું શરૂ કર્યું છે. એકાદ બે આ બદલે છે. હું આ લઉં છું અને હવે તો મને લાગી ગઈ ભૂખ, તો ઘરે ખાવા જવું છે. વાગ્યા છે 9, 9:30 કે 10 વાગ્યા, કેટલા વાગ્યા મને કંઈ ખબર નથી. તમે કન્ટિન્યુ બનાવી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હજી જ ન કરી હોય તો કન્ટિન્યુ રહ્યો. ઈચ્છા થઈ ગયા પાછા ઘરે આવીને હવે જવું છે પડામાં ખડ લેવા માટે. આજનો દિવસ તો છે ને ભાઈ બહુ એટલે બહુ જ ખુશીનો દિવસ છે, કેમ કે એ ખુશી શું છે ને અત્યારે આપણે તમને નહીં બતાવી, નહીં કહી શકીએ, કેમ કે એને પછી કહીશું સિક્રેટ છે થોડુંક, એટલે પછી કહીશું. અને હવે છે ને સીધા પડામાં ખડ લેવા જઈએ. ખુશીનો દિવસ છે તો ખડે બહાટી લઈ નાખ્યું જલ્દી ચાલો માંડવીમાં. લેતા જો ખડ ઓલ બાજુ લેતા એટલે બતાવી ગયા દાદા, એટલે સાપ દાદા હું લેતો ને ત્યાં જસ્ટ આટલા ચેટા રહ્યા હતા, એટલા આગળ હતા. તો પછી એને ત્યાં બંધ કરી દીધું લેવાનું અને એને ઘેરા દીધા એમને. હું ગયા આ બાજુ લેવા, આ બાજુ કીધું આપણે શરૂ કરી. એ નથી ઘાણી કરી ભલે રહ્યા વ્યાજ હશે, આપણે આ બાજુ શરૂ કરી દેવી. બાકી લેતા જો અહીંથી દેખાય ત્યાંથી નસ્તે, તો આપણે આ બાજુ શરૂ કરી દઈએ દાદા ભલે રહ્યા. આપણે આપણું કામ શરૂ કર્યું આગળ. તો માંડવીમાં ખાઈ લેવાનું કર્યું કામ પૂરું અને હવે નીકળી જાય ઘર બાજુ. જેમ કેમ કે જવાનું છે બળદને વાસણ લેવા માટે. આવી ગયો તો નીલી અને રેલ બનાવી પણ બનાવી નથી જતો, હવે લે જઈને બનાવી ક્યાં જઈને બની કંઈ ખબર નહીં. તો હાલો છે ને પહેલાં ઘરે જઈ હાથ પગ ધોઈ મોઢું ધોવી અને પીછે જવી વહેલીએ ઢોરને લેવા માટે. તો અત્યારે થઈ જાય વળી પાછા વાળું બાળું કરીને નાહી ધોઈને તૈયાર. પેલું તો થોડા કપડાને જવું છે ગામમાં, કેમ કે પુણ્યમ તો કાલે હતી પણ આજે ગામમાં કરી છે તો કે રમવાના હે વિધિ આજે કરે. એટલી કેમ ગાડી પેલી ગઈ છે સમજો મારે થઈ જાય બધી કે આજ કરીને ઘટી તો કાલે જ તે પુણ્યમ પણ આજ કરી છે તો કે ગામમાં રમવાના છે. તો જાય નાનો આટો મારવા માટે અને તો કે આપણે મઠે જવું તો પગે લાગવાને માટે અને કે પુણ્યમ કીધું તો જોતા આવી રમતા હોય તો ઘડી બે ઘડી પીવી આવી અને ઉઈ જઈ. ચાલો સીધા ને ગામમાં જઈને જ મળીએ. તો ફાઇનલી પગીએ ગામમાં સીધા પેલા અહીંયા મઠે દર્શન કરી લીધા. શ્રીફળ વધેનો વધારે દર્શન કરીને હવે આવી ગયો સીધા ધાબા ઉપર આ બાજુ, કેમ કે એને એડિટિંગ માટે એપ ડાઉનલોડ કરી હતી ને નીચે તો બહુ કંઈ નેટ આવતું નથી. તો કીધું માથે આવે તો ઘડીક કરી નાખ્યું ડાઉનલોડ ને એડિટિંગ કરી નાખ્યું. બાકી આજનો વ્લોગ છે જો આ બધું છોરો ત્યાં વાગવાનું શરૂ થઈ ગયું છે, તમને હમણાં હશે જો હમણાં પ્રમાણ શરૂ થાય પછી જવી પેલા એડિટિંગનું કરી નાખ્યું કમ્પ્લીટ પછી બાદ જવી. થઈ ગયું ગામમાં રમવાનું શરૂ. હજી તો કઈ બહુ પબ્લિક છે નહીં માપે હવે ઊંધો એટલે હાસ કા ઊંધો આપણે કીધું
આવા ક્યારેક રેવણિયામાં જોવા બહુ મજા આવે ભાઈ. આગળ તમે થોડુંક જોયું, રમવાનું શરૂ થઈ ગયું છે, પણ મને કાંઈ બહુ મજા આવી નહીં. એક બે વિડીયો બનાવવાના હતા, ફ્યુચર માટે એડિટ કરવાના છે ને, અત્યારથી તૈયારી શરૂ થઈ ગઈ છે. તમે આગળ વ્લોગ જોઈ લીધો છે આપણી, એટલે ખબર ના પડે હોય તો એ તમને જોતા રહે. જે તમને ખબર પડવાની નથી, હું જે નથી કહેવાનો તમને, સરપ્રાઈઝ છે તમારા બધા માટે. અત્યારે હું આવી ગયો છું ક્યાં? મઢે એકલો સાથે તો કોઈ છે નહીં મઢે. હું તો વિડીયો એડિટિંગ માટે કરું છું બધું ભેગું, કે એડિટિંગ કરવાનું છે ને વાર લાગે એવું છે, અને સારું એડિટિંગ કરવો પડે. સારા એડિટિંગ વિડીયો કરીએ તો જ મજા આવે ને ભાઈ. ક્લાયન્ટ માટે તે ને આપણી માટે તે તો 4K વિડીયો બનાવવાની, એટલે બધું ગોતું પ્રોજેક્ટ માટે. પ્રોજેક્ટ કરતો બની જાય પછી આપણે વેચશું. અત્યારે જો નહીં જાવ, જો કે હવે મિલાઈ ગયું તું જો, હું એવું માટે એડિટિંગ કરવાનું શરૂ કર્યું કમ્પ્લીટ. એડિટિંગ શરૂ કર્યું છે જે તો પછી ચાલો એડિટિંગ કમ્પ્લીટ કરીને પછી મળીએ. બ્લોગને એડિટ કરી નાખ્યું પછી આપણે જોવા ગયા નહીં, મઢે હતા. પછી ભાઈને આવી ગયા, સોડા પી નાખી, સોડા પીને સીધા આવી ગયા ઘરે, કેમ કે વાગ્યા 12 અને રમતા ને ત્યાં બહુ મજા આવતી ને, ઘરે લાઈટ લમસમસું કરે અને ગીત કાઢને એવું કરતા કે બહુ મજા આવી નહીં. એની રહ્યા બે ઘરે. તો આજનો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહી દઈએ. તો બસ મિત્રો, આજનો વ્લોગમાં આટલું. જો તમને વ્લોગ પસંદ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હું તમને મળું કાલે નવા વ્લોગ. ત્યાં સુધી બાય.